AIB21 ને હવે ફક્ત ખાલી 3 દિવસ જ બાકી છે અને હજી તમે સ્ટ્રેટેજી બનાવી નથી તો આ વિડીયો જરૂર જોજો. તો સૌથી પહેલા જે મેજર સબ્જેક્ટ છે જેવા કે કોન્સ્ટિટ્યુશન, BNS, BNSS, CPC, IPC તેવા બધા જ સબ્જેક્ટોને ધ્યાનમાં રાખીને તેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે અને તેવા સબ્જેક્ટની પ્રાયોરિટી આપીને તેમાંથી વધારે માર્ક્સ કવર કરો. અને જૂના પેપર્સને તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો અને પ્રેક્ટિસને મદદથી તમે ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકો છો અને જૂના પેપરના પ્રેક્ટિસથી તમને ખબર પડે છે કે કયો ક્વેશ્ચન કેવી રીતે આવે છે અને જૂની પેટર્ન પણ ફોલો થાય છે. એટલે કે જૂના પેપર્સની પેટર્ન પણ ફોલો થાય છે અને જૂના ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાય છે. તો આવા વખતે તમે પ્રેક્ટિસ કરો અને મેજર એકને તમે વધારે ફોકસ કરો. અને આ એક્ઝામમાં નેગેટિવ માર્કિંગનો ઓપ્શન નથી, એટલે કે તમે બધા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો. એટલે કે OBC અને જનરલ માટે 45 માર્ક્સ તમે લાવો તો તમે પાસ ગણાવો છો. એટલા માટે તમે કોઈ પણ ક્વેશ્ચન છોડો નહીં, કારણ કે નેગેટિવ માર્કિંગનો કોઈ પણ આમાં રૂલ આવેલો નથી. એટલા માટે તમે બધા જ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે બેરેક સિવાય કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા નથી દેતા, એટલે કે તમે ઝેરોક્સ પણ નથી લઈ જતા. પરંતુ તમે બુક્સની ઝેરોક્સ લઈ જઈ શકો છો, પરંતુ તેની અંદર કોઈ પણ માર્કિંગ કરેલું ના હોવો જોઈએ. અને તમે બેરેક્સ પણ લઈ શકો છો, પણ તેની અંદર કોઈ પણ ટીક માર્ક કરેલું ના હોવું જોઈએ. એટલા માટે શોર્ટમાં તો AIBની એક્ઝામ દેતી વખતે પેનિક ના થાવ. પોતાના બુક્સ અને બેરેક્સ સાથે લઈ જાઓ. ઝેરોક્સ પણ વેલિડ ગણવામાં આવે છે, ઘણા સેન્ટરમાં ઝેરોક્સ પણ વેલિડ ગણવામાં આવે છે. અને સમયસર પહોંચી જાઓ અને મેજર બેરેક્સને તમારી સાથે રાખો અને મેજર બેરેક્સમાંથી તમે વધારે માર્ક્સ કવર કરી શકો છો. અને આ વિડીયો દરેક AIB સ્ટુડન્ટને, એટલે કે AIB અપીરિંગ સ્ટુડન્ટને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.